નમસ્કાર. આપણો તિરંગો એ માત્ર એક ધ્વજ નથી, એ આપણું ગૌરવ છે, આપણી શાન છે. પણ શું આપણે એને લહેરાવવાના અને એનું સન્માન કરવાના જે સાચા નિયમો છે એ ખરેખર જાણીએ છીએ? ચાલો આજે આખી વાતને એકદમ સરળ રીતે સમજીએ. ચાલો એક બહુ જ દમદાર વિચાર સાથે શરૂઆત કરીએ. રાષ્ટ્રધ્વજ એ માત્ર કાપડનો ટુકડો નથી, પણ 140 કરોડ ભારતીયોનું ગૌરવ છે. આ એક વાક્ય જ બધું કહી દે છે, ખરું ને? કે તિરંગાના નિયમોનું પાલન કરવું એ કોઈ ખાલી ફોર્માલિટી નથી, પણ આપણા દેશ પ્રત્યેના પ્રેમ અને સન્માનની એક અભિવ્યક્તિ છે. તો સૌથી પહેલાં એ સમજવું જરૂરી છે કે આપણો રાષ્ટ્રધ્વજ ખરેખર કેવો હોવો જોઈએ, એની ઓળખ શું છે, એની બનાવટના મૂળભૂત નિયમો શું છે. જુઓ, સૌથી પહેલો અને કદાચ સૌથી મહત્વનો નિયમ છે એના માપનો. રાષ્ટ્રધ્વજની લંબાઈ અને પહોળાઈ, એનો જે ગુણોત્તર છે એ હંમેશા 3:2 જ હોવો જોઈએ. આ એની ઓળખનો એકદમ પાક્કો હિસ્સો છે. હવે આ 3:2 ગુણોત્તરનો મતલબ શું? એકદમ સિમ્પલ છે કે ધ્વજની લંબાઈ છે ને એ હંમેશા એની પહોળાઈ કરતાં 1.5 ગણી જોવી જોઈએ. અને રંગોનો ક્રમ એ તો આપણા સૌના દિલમાં વસેલો છે. સૌથી ઉપર કેસરી, વચ્ચે સફેદ અને છેક નીચે લીલો. એટલું જ નહીં, ધ્વજ કયા કાપડમાંથી બનેલો હોવો જોઈએ એના પણ ચોક્કસ નિયમો છે. જેમ કે હાથથી કાંતેલું અને વણેલું ખાદી કે કોટન, પછી સિલ્ક, ઊન કે પછી પોલિએસ્ટર. આ મટીરિયલ્સ નક્કી કરવા પાછળનો હેતુ એ જ છે કે ધ્વજની ગરિમા અને સન્માન જળવાઈ રહે. સારું, ધ્વજ કેવો હોવો જોઈએ એ તો સમજ્યા. પણ હવે વાત કરીએ એને ફરકાવવાની સાચી રીત વિશે. કારણ કે ધ્વજવંદન એ કોઈ સામાન્ય ક્રિયા નથી, પણ આપણા રાષ્ટ્રને દરરોજ અપાતું એક સન્માન છે. ધ્વજ ફરકાવતી વખતે એક બહુ જ ખાસ વાતનું ધ્યાન રાખવાનું હોય છે. જ્યારે સૂર્યોદય થાય ત્યારે ધ્વજને એકદમ સ્ફૂર્તિથી ઝડપથી ઉપર ચડાવવામાં આવે છે. પણ જ્યારે સૂર્યાસ્ત થાય ત્યારે એને ખૂબ જ ધીમે ધીમે અને આદર સાથે નીચે ઉતારવામાં આવે છે. આ ગતિનો જે ફેર છે ને એ જ તિરંગા પ્રત્યેનું આપણું માન દર્શાવે છે. ઓકે, તો ધ્વજવંદન સિવાય પણ જ્યારે પણ આપણો તિરંગો ક્યાંય પ્રદર્શિત થાય ત્યારે એની સંભાળ અને આદર માટે અમુક સામાન્ય નિયમો છે. અને આ નિયમોનું પાલન કરવું એ ખૂબ જ જરૂરી છે. ધ્વજને જ્યારે ઉતારીને સંકેલવાનો હોય એની પણ એક ખાસ સન્માનજનક રીત છે. એને એવી રીતે વાળવામાં આવે છે કે ફક્ત કેસરી અને લીલો રંગ જ બહારની તરફ દેખાય, અને પેલો અશોક ચક્રવાળો સફેદ પટ્ટો એ એકદમ સુરક્ષિત રીતે અંદરની બાજુએ વળી જાય. અત્યાર સુધી આપણે વાત કરી કે શું કરવું જોઈએ, પણ હવે એ જાણવું પણ એટલું જ, બલકે એનાથી પણ વધારે જરૂરી છે કે શું બિલકુલ ન કરવું જોઈએ. ચાલો એવી કેટલીક સામાન્ય ભૂલો પર નજર કરીએ જેનાથી અજાણતા પણ તિરંગાનું અપમાન થઈ શકે છે. હંમેશા એક વાત યાદ રાખવી કે ધ્વજ એકદમ સ્વચ્છ અને સારી હાલતમાં હોવો જોઈએ. ક્યારેય ભૂલથી પણ ફાટેલો, ગંદો કે ઝાંખા રંગનો ધ્વજ ન ફરકાવવો. આવું કરવું એ આપણા રાષ્ટ્રીય પ્રતીકનું સીધું અપમાન ગણાય છે. અને આ એક નિયમ તો બહુ જ મહત્વનો છે. આપણો રાષ્ટ્રધ્વજ ક્યારેય જમીન કે પાણીને અડકવો ન જોઈએ. એનું સ્થાન હંમેશા ઊંચું અને આદરણીય જ હોય છે. એ જ રીતે ધ્વજનો ક્યારેય અયોગ્ય રીતે નિકાલ ન કરવો, જેમ કે એને કચરાપેટીમાં નાખી દેવો. આ તો એક ગંભીર અપમાન છે, કારણ કે એના નિકાલ માટે પણ એક ખૂબ જ સન્માનજનક પદ્ધતિ બનાવવામાં આવી છે. તો હવે સવાલ એ થાય કે જ્યારે ધ્વજ ખરાબ થઈ જાય, કદાચ ફાટી જાય, ત્યારે શું કરવું? એની ગરિમા જાળવીને એનો નિકાલ કેવી રીતે કરવો? ચાલો આ અંતિમ અને સૌથી મહત્વની પદ્ધતિને સમજીએ. હા, આ એક એવો પ્રશ્ન છે જેના વિશે દરેક નાગરિકને ખબર હોવી જ જોઈએ કે જે ધ્વજ હવે ફરકાવવા લાયક નથી રહ્યો, એક ક્ષતિગ્રસ્ત ધ્વજનું શું કરવું જેથી એનું સન્માન જળવાઈ રહે. જુઓ, ક્ષતિગ્રસ્ત ધ્વજનો નિકાલ હંમેશા ખાનગીમાં, એટલે કે એકાંતમાં અને પૂરા આદર સાથે થવો જોઈએ. આ માટે 2 રીતો માન્ય છે. એક, તેને સન્માનભેર બાળીને, અથવા બીજું, તેને જમીનમાં દાટીને. બસ આ જ રીતે આપણે સુનિશ્ચિત કરી શકીએ છીએ કે આપણા ધ્વજને અંતિમ વિદાય પણ પૂરા ગૌરવ સાથે મળે. અને અંતે આ સવાલ આપણા સૌ માટે છે. આપણે સૌ ભેગા મળીને કેવી રીતે ખાતરી કરી શકીએ કે આપણા આ રાષ્ટ્રીય પ્રતીકને એ સન્માન મળે જેનો એ હકદાર છે. કારણ કે દિવસના અંતે આ માત્ર નિયમોની વાત નથી, પણ આપણા દિલમાં દેશ માટે જે ગૌરવ છે એને જીવંત રાખવાની વાત છે.